નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યસ મીડિયા ગુજરાત અને હું છું મિત દવે. આજે વાત કરવી છે સ્થાનિક ચૂંટણીઓને લઈને. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગતાની સાથે જ અત્યારે સ્થાનિક ચૂંટણીઓનો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે ગેનીબેનના નજીકના ગણાતા ભાઈ એવા ઠાકરસિંહભાઈ રબારી આપણી સાથે જોડાયા છે. ઠાકરસિંહભાઈ, યસ મીડિયા ગુજરાતમાં આપનું સ્વાગત છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી છે. ચૂંટણીઓને લઈને કોંગ્રેસ કેવા પ્રકારની મેદાને ઉતરી છે? કોંગ્રેસ હંમેશા ગરીબો, વંચિતો, ખેડૂતો માટે હંમેશા કોંગ્રેસ એ કોઈ પક્ષ નથી. કોંગ્રેસ એક વિચારધારા છે. કોંગ્રેસે ક્યારેય કલ્પના નથી કરી કે અમારે સત્તામાં આવવું છે. અંગ્રેજોને આ દેશમાંથી ઉખાડી ફેંકવા માટે કોંગ્રેસની સ્થાપના થઈ અને આઝાદીની લડાઈ કોંગ્રેસ લડી છે. એમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય કે લોકોના પ્રશ્નો હોય, અમને ચૂંટણીઓમાં કે સત્તામાં રસ નથી. ગરીબ પ્રજાને ન્યાય કઈ રીતે મળે, ક્યાં કોઈ દબાવે નહીં, અન્યાય થાય ત્યાં કોંગ્રેસ પક્ષ ઉભો રહે છે. કોંગ્રેસની કે કોઈ પણ ચૂંટણી હોય, કોઈ પણ જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે ઠાકરસિંહભાઈ રબારી એક મજબૂત કોંગ્રેસનો પાયો બનીને કામ કરતા હોય છે. તેને લઈને શું કહેશું? એ અમારી ફરજ છે કે કોંગ્રેસ પાર્ટીમાં તમામ વર્ગના લોકો, જે ગરીબ હોય, ખેડૂત હોય, આ તમામ વર્ગોને અપેક્ષા છે કોંગ્રેસનું શાસન હોય તેને ન્યાય મળે. બાકીના વીઆઈપી, જે ભાજપ તો વીઆઈપી કલ્ચર છે, એમને ગરીબોની, ખેડૂતોની વેદનાની ખબર ના હોય. ખેડૂતો માટે, ગરીબો માટે, વંચિતો માટે, વેપારી વર્ગ, આજે તમને થરાદનું કહું, હું મીડિયાના માધ્યમથી, થરાદમાં જો નગરપાલિકા કોંગ્રેસની બનશે તો આજે હાઈવે ઉપર બંને સાઈડે જાળીઓ મારી દીધી છે અને અમે ઉખાડીને ફેંકી દઈશું. કારણ કે વેપારીઓ અને આમ પ્રજા હોસ્પિટલમાં આવવું હોય તો સામેથી 1 કિલોમીટર ફરી જવું પરેશાન થાય. એક તો પીડા હોય, દર્દ હોય, અને દર્દમાં ક્યાંથી જાય? ત્યારે હવે બે બાજુ જાળીઓ જ્યારે લગાવી દીધી છે તો 1 કિલોમીટર હમણાં રેફરલ આવે, પાછું 4 રસ્તા સિવાય ફરીને ક્યાં જવાતું નથી. તો કોંગ્રેસની થરાદમાં નગરપાલિકા બને તો અમે જાળીઓને ઉખાડીને લોકોની રાહત થાય એ માટેના પ્રયત્નો. એમ કે હંમેશા કોંગ્રેસ પક્ષે ગરીબોનું, વેપારીઓનું, તમામ પ્રકારના, તમામ સર્વ સમાજો, તમામ ધર્મો, જૈન ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, ઈસાઈ, પારસી, વસુધૈવ કુટુંબકમ, ભારતમાં રહેનારા તમામ ભારતીયોનું રક્ષણ કઈ રીતે થાય એ કોંગ્રેસની વિચારધારા છે. ઠાકરસિંહભાઈ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આ મહત્વની ચૂંટણી કહેવાતી હોય છે, તો એની અંદર કોંગ્રેસ કેવા મુદ્દા લઈને લોકો સમક્ષ જવાની છે? ખેડૂતોની પૂર આવ્યા હોય અને એના હજી સુધી પૂરના પૈસા ના મળ્યા હોય. રીસર્વેમાં કેટલાય ખેડૂતોની હાલત ખરાબ છે કે 2-3 એકર જમીનો ઓછી થઈ ગઈ હોય. અધિકારીઓ મનમાની અને પૈસાના સેટિંગના કારણે જે લોકો પૈસા આપે લાખો રૂપિયા, એમનું જે જમીન ઓછી થઈ ગઈ રીસર્વમાં સુધારી આપે. બાકી ગરીબ ખેડૂતો ત્યાં 1 ફૂટ જમીન, પાયો તમે બિલ્ડિંગનું બનાવો 1 ઇંચ હરકે ને તો આખો પાયો, મકાન આખું દોઢું થઈ જતો હોય. એમ એકર જમીન, અડધો એકર તૂટી ગઈ હોય, એ ધીરે ધીરે બીજા ખેતરના થતો બીજા ખેડૂતનું ખેતર આ ગામથી બીજા ગામમાં ટપીને જતું રહ્યું. આવી પરિસ્થિતિ છે. જ્યારે લોકોને સમજાશે, સર્વે થશે સાચા, ત્યારે લોકો, ખેડૂતો ઝઘડી પડશે. આવું પરિસ્થિતિ નિર્માણ આ સરકારે કર્યું, જેના માટે કોંગ્રેસ લડવાની છે. ઠાકરસિંહભાઈ, વચ્ચે ક્યાંક ચર્ચાઓ ચાલતી હતી કે ઠાકરસિંહભાઈ ભાજપમાં જોડાશે, પરંતુ ઠાકરસિંહભાઈ તો ના જોડાયા, પણ ભોરોલ સીટ ઉપર કોંગ્રેસે જેમને ઉમેદવાર જાહેર કર્યા એ જોગાજી રાજપૂત ભાજપમાં જોડાઈ ગયા છે. શું કહેશો? હું તો રબારી છું ને. રબારી ક્યારેક ઇતિહાસમાં કોઈની જોડે દગો નથી કર્યો, દગો કરી જ ના શકાય. એટલે ખોટી વાતો જે લોકો એમને કરતા હોય કરે, એમને મુબારક. હું તો ગાંધીજીની વિચારસરણી મહેશ ભણસાલીની ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં બંધવડમાં ભણ્યો છું. રાધનપુર તાલુકાનું બંધવડ છે, જ્યાં પણ સંસ્કાર ધામ છે ઉત્તર બુનિયાદી. ગાંધીજીની સંસ્થામાં ભણ્યા હોય ક્યારે ગોડસેની વિચારધારામાં ના જાય. તો આજે ભોરોલ જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જોગાજીને ટિકિટ મેન્ડેટ મળ્યું હતું અને મેન્ડેટ મળતાની સાથે જ તેઓ ગણતરીના કલાકોમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તેને લઈને શું કહેશો? જોગાજી કોંગ્રેસ પક્ષમાં પણ સારા માણસ હતા, વિસ્તારમાં પણ સારું વર્ચસ્વ હતું. મને હજી નથી સમજાતું જોગાજી કેમ આવું કર્યું. જોગાજી માટે જિલ્લા પંચાયત એ નાની ચીજ છે, પણ તમામ સમાજોમાં માન સન્માન હતું એ કોંગ્રેસ પાર્ટીના કારણે હતું. કોંગ્રેસ પાર્ટી એમને માનતી. તમને નહીં પણ સમગ્ર પ્રજાના વ્યૂ લીધા તો ભાજપને અત્યારે નુકસાન છે. ભલે ભાજપ પાર્ટીએ કંઈ પણ કર્યું હોય, પરંતુ ભાજપ પાર્ટીને નુકસાન છે. તમામ પ્રજામાં સૌથી એટલો નફરત છે કે મને તો લાગણી હતી, પરંતુ જે લોકો લખે છે ત્યારે જોગાજી માટે આવા અપમાનજનક શબ્દો લોકો લખશે એવી જોગાજીને ખબર નહીં હોય. પરંતુ ભાજપ કે કોંગ્રેસ કોઈ પણને જ્યારે જવું હોય
આપણે લગ્નમાં પણ મેળ ના આવતો હોય તો છૂટાછેડા લઈને ફરીથી લગ્ન કરે છે. એટલે કોઈ પણ પક્ષમાં જાય એનાથી કોઈ ગદ્દાર થઈ જતો નથી, જઈ શકે છે. પરંતુ જોગાજીને 5-10 દિવસ પહેલા કોંગ્રેસ પાર્ટીને કેવું છે કે ભાઈ મારે જિલ્લા પંચાયતની ટિકિટ લડવાની થતી નથી અને ભાજપમાં એમને જવું જોઈએ, ભાજપમાં લડે તો એમાં કોઈ કાંઈ ના હોઈ શકે. પરંતુ કોંગ્રેસ પાર્ટીને એમ કીધું કે મારે લડવી છે. નીચેના ઉમેદવારો એમણે પસંદ કર્યા અને જ્યારે એન્ડ સમયે 3 વાગે ફોર્મ ભરવાનું મેન્ડેટ રજૂ કરવાનું હોય એ સમયે 2:30 વાગ્યા પછી ભાજપનું ફોર્મ ભરે છે. કોંગ્રેસ સાથે ખંજર ભોંકવાનું કામ કર્યું છે. દગો ક્યારેય રાજપૂત કરે નહીં. રાજપૂતોના ઇતિહાસ ધડ ધીંગાણા માથા મસાણે હોય, અહીં પાળિયા લખાપીર હોય, અમારા કારેલી બાળોતરી ને આકોલીની સીમ હોય, એવરા કુળમાંથી આહપાળ કરીને આહો કરીને રાજપૂત હતા ને ગાયોના ધીંગાણે ચડ્યા અને આજે પણ એ પાળિયા થઈને પૂજાય છે. એ પાળિયાઓ પણ આજે ઝવેરચંદ મેઘાણી હતો તો બીજું કંઈક લખોત કે પાણી છાંટી છાંટીને પાળિયા ને જગાડ્યા અને ઇતિહાસમાં લીધા. એ પાળિયા આજે રોતા હશે કે રાજપૂત થઈને આવું કરે. કોઈએ ના કરવું જોઈએ, કોઈ સમાજ દગો ના કરે અને કોઈ સમાજ ખરાબ હોતો નથી. પરંતુ જોગાજીએ જે કર્યું છે એ આવું ના કરવું જોઈએ. એ કોંગ્રેસ પાર્ટી નહીં સાથે દગો નથી કર્યો. વાવ થરાદના તમામ સમાજોની પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કર્યું છે અને જે દગો કર્યો છે એ ક્યારેય આ વિસ્તારની જનતા એમના માટે બહુ દુઃખી છે. અને હું તો ભારતીય જનતા પાર્ટીને કહું છું કે હજી વળી જાઓ, તમને આમાં ફાયદો નથી. ડંકાની ચોટ ઉપર મારા શબ્દો મીડિયા નોંધી લે. જોગાજીના કારણે થરાદ વાવ જિલ્લામાં ભયંકર નુકસાન. જે પ્રજા ભાજપને માનતી હતી એ પણ નારાજ છે. કોંગ્રેસ પાર્ટી જોડે જે ખંજર ભૂક્યું છે, કોંગ્રેસ તો ફાયદામાં જ છે. કારણ કે કોંગ્રેસ તો કાયમી અંગ્રેજોએ અમને તો હેરાન કર્યા હતા, જેલમાં પૂરતી હતી, અંગ્રેજો સાથે લડ્યા તો આ તો છે શું. પરંતુ આવી ગદ્દારી ક્યારે ના કરવી જોઈએ. સમગ્ર વિસ્તારની સર્વ સમાજોનું અપમાન છે. લોકશાહીમાં ચૂંટણી એટલા માટે લાવી કે તમે તાકાતથી લડી શકો છો. અને રાજપૂતોનો તો ઇતિહાસ જ એવો હતો કે જ્યારે જ્યારે યુદ્ધ થાય તો લલકારીને કરતા હતા. અને હું તમને કહું, રાજપૂતોની તમામ સમાજો લડ્યા છે. ઘણી જગ્યાએ મુસ્લિમ રજવાડા હતા, બ્રાહ્મણોના પણ રજવાડા હતા, ક્યાંક ક્યાંક ચૌધરીની પદવી આપીને ચૌધરીઓને પણ ગામ આપેલ હતા. તમને એક જેતપુરના ચોપરાજવાળાનું યુદ્ધ થયું. આજે પણ ચોપરાજવાળાનું સ્ટેચ્યુ જેતપુરમાં છે. એમને ખબર પડી કે જોગડો પહેલો યુદ્ધમાં મરી જવાનો જોગડો ઢોલી હતો. તો કીધું કે આ યુદ્ધમાં અપ્સરાઓ આવીને સપનામાં કીધું છે કે પહેલું આ યુદ્ધનું જમણ ભણાવશે જોગડો અને જોગડો ઢોલી યુદ્ધમાં મરશે. ત્યારે કીધું કે તારે જોગડાને આ વખતે ભેગો ઢોલ વગાડવા નથી રાખવું. ત્યારે ચાપરાજવાળાએ કીધું કે જોગડા વગર રાજપૂત યુવાનોને શૌર્ય નહીં ચડે અને જોગડા ઢોલી વગર સુરાતન નહીં ચડે. સમગ્ર લોકો બુંગીઓ ઢોલ વગાડવો પડશે. અને દિલ્હી બાદશાહનું કટક જ્યારે જેતપુર પર ચડ્યું ત્યારે એવું કીધું કે હવે એક કામ કરો કે જોગડાને ગઢના કિલ્લાના ગઢ ઉપર હોંકળોથી બાંધી દીધો, હાથ ખુલ્લા રાખ્યા ઢોલ વગાડવા માટે. પરંતુ જ્યારે એ બાદશાહ અને ચોપરાજવાળાનું બાકા ચીકી જે યુદ્ધ ચાલતું હતું અને યુદ્ધને સહન ન કરે જોગડો ઢોલ વગાડતો વગાડતો એ ગઢની જે રંગ ઉપર કિલ્લાથી હોંકળોથી બાંધેલો જોગડો ઢોલી કૂદીને પડ્યો અને બાદશાહ ઉપર તલવારોની બાકા ચીકી બોલાવી અને યુદ્ધમાં એ ભરી ગયો. એ જોગડો ઢોલી પણ યુદ્ધમાં ગદ્દારી નથી કરી, યુદ્ધના મેદાનમાં કૂદીને મરી ગયો હતો. આવા તમામ સમાજો જો તો રા નવગણને લઈ જનાર એ રખેહર વાલ્મીકી સમાજનો એ મૂકવા જાય છે દેવાય બોદરના ઘરે આહિર અને કીધું કે માંગ માંગ તને શું માંગુ. ત્યારે કીધું કે અમે તો નાનું કુળ કદાચ પીને કહી દેવડાય કે આ રા નવગણને મૂકવા હું ગયો તો અમે નાનો સમાજ તો છરો માંગ્યો ને ભૂલ ખાઈ દીધી કે આ રા નવગણને કાંઈ ન થાય, અમારા ભૂલથી બોલે. આવા વાલ્મીકી સમાજથી કરીને તમામ સમાજો ઈમાનદાર હતા. ગદ્દારી ક્યારે કોઈએ નથી કરી. આવા સમયે જ્યારે જોગાજીએ ગદ્દારી કરી છે એ ઇતિહાસના પાનામાં વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. અને જિલ્લામાં એક કાળી ટીલી સમાન જોગાજીએ જે ગદ્દારી કરી છે એ વાવ થરાદ જિલ્લો જ્યાં સુધી રહેશે, સૂર્ય અને ચંદ્ર રહેશે, ત્યાં સુધી ગદ્દારીનો ઇતિહાસ જોગાજીનો લખાશે. આવતીકાલથી પ્રચારના શ્રી ગણેશ થવાના છે, તો કોંગ્રેસ કેવા પ્રકારનો પ્રચાર કરવાની છે? કોંગ્રેસ હવે પ્રચાર કરવા જેવું રહ્યું જ નથી. કોંગ્રેસ લોકો માટે ગરીબોની વાતો કરવાના હતા. પરંતુ અત્યારે તો આખા જિલ્લામાં સમગ્ર જિલ્લામાં જોગાજીના નામથી ચૂંટણી લડાઈ જવાની છે. તો જો જોગાજીએ આ પ્રકારે જે ઘટના ઘટી હતી ત્યારબાદ હવે અપક્ષ અને આમ આદમી પાર્ટી અને સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જોગાજી છે, તો કોંગ્રેસ પાર્ટી અપક્ષ કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને મદદ કરશે ખરી? આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે લડવાના હતા એ અધિકારીઓએ લોકશાહીનું ગળું ઘોટ્યું. કાયદેસર મેન્ડેટ આમ આદમી પાર્ટીના મશરૂભાઈ ચૌધરીનું રહેવાનું હતું. એમને ખબર છે કે લડવાના છે.
હવે જે આપનું ફોર્મ રહ્યું છે તો રદ થઈ જવાનું. એમણે જોગાજીએ જ ફોર્મ ભરાયું છે. જોગાજીએ આપ સાથે પણ દગો કર્યો અને કોંગ્રેસ સાથે દગો કર્યો. તો આપનું ફોર્મ પણ એમણે કીધું કે મારો માણસ લડશે, કદાચ મારે ન લડવાનું થાય તો. એ આપના અને એ મેન્ટેડ ચોરીને લીધેલો છે. આપનો સાચો મેન્ટેડ હતો એ તો અધિકારીઓને ખબર છે કે આ લડવાનો છે, એટલે એનું ફોર્મ રદ થયું. કાયદેસર કોંગ્રેસનું ફોર્મ અમે હાઈકોર્ટ પણ ગયા છે. તો અપક્ષનું જે અપક્ષના ઉમેદવાર છે ઠાકોર સમાજમાંથી આવે છે, તો એમને જો કોંગ્રેસ પાર્ટી મદદ કરશે ખરા? એ અપક્ષના ઉમેદવાર નથી. મેન્ટેડ જોગાજી આવું કંઈ ન રહ્યું. એ સર્વ સમાજના ભોરોલ જિલ્લા પંચાયતમાં આવતા તમામ સમાજનો દીકરો લડે છે. અપક્ષનો ઉમેદવાર નથી, સર્વ સમાજનો ઉમેદવાર છે. વાવ થરાદ જિલ્લાની તમામ સમાજનો ઉમેદવાર. વાવ થરાદ જિલ્લાના આન બાન શાન, વાવ થરાદ જિલ્લાની ધરતીનું જે અપમાન થયું છે એનો બદલો લેવા એ અપક્ષનો ઉમેદવાર છે જ નહીં, વાવ થરાદ જિલ્લાનો ઉમેદવાર છે. તો કોંગ્રેસ મદદ કરશે કે નહીં કરે? સર્વ સમાજનો ઉમેદવાર હોય ત્યારે કોંગ્રેસને સાથે રહેવું પડે. તો આગામી સમયમાં વાવથરા જિલ્લાની પ્રથમ આ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ છે, તો કોંગ્રેસને કેટલી આશા છે કે કેટલી સીટો જીતશે? અમે 25 સીટો જીતી જશું. તો જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે? એ તો 100% બનવાની. જિલ્લા પંચાયત ટક્કરમાં હતી, પરંતુ આ બન્યું એના પછી 100% ડંકાની ચોટ ઉપર તમને કહું છું કે જિલ્લા પંચાયત કોંગ્રેસની બનવાની છે. ભાજપના તળિયા સાફ થઈ જવાનો છે. વાવથરા જિલ્લામાં 8 તાલુકા છે અને 8 તાલુકામાં તાલુકા પંચાયતો આવેલી છે, તો કેટલી તાલુકા પંચાયતની આશાઓ છે? તાલુકા પંચાયતો 90% કોંગ્રેસ પક્ષની બનવાની છે. આ વખતે તમને કહું છું કે વાવ થરાદ બનાસકાંઠામાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં ભાજપને જળ મૂળમાંથી પ્રજા ઉખાડીને ફેંકવા માટેનો નિર્ણય કર્યો છે. એટલે તો ભાજપને કોંગ્રેસના ઉમેદવારને લઈ જવા પડે. એક બાજુ તો એમ કહો છો કોંગ્રેસ આવી પાર્ટી છે, કોંગ્રેસને ગાળો બોલો છો. અત્યારે વાવ થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયતો આપેલી, તમે જો કોતરવાડા સીટ હોય, કોતરવાડા નહીં, મીઠા જિલ્લા પંચાયત, તો ત્યાં કોંગ્રેસમાંથી ખેસ પહેરાવીને લઈ ગયા અને 3 દિવસીયાની ક્વોન્ટિટીની ટિકિટ આપી. રજનીશભાઈ ચૌધરી તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસમાં રહી ગયેલા, ભાજપમાં ગયા, એમને જિલ્લા પંચાયતની ટિકિટ, જોગાજીને જિલ્લા પંચાયત. એવા કેટલાય તમને નામ આપું કે બિચારા ભાજપ વાળાને તો ખાલી પોતા મારવાના છે, ખુરશીઓ સાફ કરવાની છે. કોંગ્રેસે અમને ગૌરવ છે, ભલે અમારી જોડે ગદારી કરી, પણ કોંગ્રેસમાં જ કોંગ્રેસ આગેવાનો પેદા કરવાનો પક્ષ છે. કોંગ્રેસમાં આગેવાનો તૈયાર થાય અને ભાજપને એ આગેવાનોને લઈ જઈને બાપ કહેવા પડે છે. જે રીતે ગઈકાલે આપને કદાચ ધ્યાનમાં હશે કે મીઠા તાલુકા પંચાયત બિનહરીફ જાહેર થઈ છે અને કોંગ્રેસના જે ઉમેદવાર હતા એમનું ફોર્મ રદ થયું છે, તેને લઈને શું કહેશું? તમને કહું છું ને કે લોકશાહીને ખતમ કરવાની સોપારી અધિકારીઓ લીધેલી છે. અધિકારીઓને કટકી કરવી છે, કરોડોના કૌભાંડ ભારતમાળામાં કરવો છે. ઘણા અધિકારીઓ પર કેસ થયેલા છે. એ લોકોને બચવા માટે સરકારના ઈશારે નાચી રહ્યા છે. એટલે સરકારે એમ ક્યાંક ફોર્મ રદ કરી તો કરવું પડે, એમની મજબૂરી છે. એમના હાથ ખરડાયેલા છે, પણ હવે અધિકારીઓ હાઈકોર્ટના દરવાજા ખખડાવવાના છે. એમની નોકરીઓ સલામત રહેવાની નથી. એમણે એન્ટી કરપ્શન કરી રહ્યા છે. હવે તો પ્રજા એટલી નારાજ થઈ છે કે આ લોકોને કોઈ પણ રીતે એસીબી પૈસા લે છે, એસીબીના કેસ પણ કરવા પડશે. પરંતુ એમને અમે ગુજરાતના કોઈ પણ ખૂણે નોકરી કરતા છે જે અધિકારીઓ આ કૃત્ય કર્યું છે, જ્યારે અમે હમણાં પણ એમની સામે લડાઈ લડીને પરિણામ ના, જ્યારે કોંગ્રેસની સરકાર આવશે, કદાચ નિવૃત્ત થઈ જશે ને, ત્યારે પણ એમની જોડે એમણે જે કરેલા કૃત્યનો બદલો આ કોંગ્રેસ લેવાની છે. ઠાકરસિંહભાઈ, જે રીતે મીઠા તાલુકા પંચાયતની વાત કરી એ જ રીતે થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 6માં પણ એક ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને એમાં પણ કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર હતા એમનું ફોર્મ રદ થયું છે. ત્યાં ગુલાબસિંહ જ્ઞાનીબેન, હું બધા પ્રાંત સાહેબ પાસે ગયા. એ 2 વાગ્યે બક્ષીપંચનો દાખલો આપવા આવે એટલે ફોન ઉપાડતા નથી, લાઇટ કે જતી રહી, લાઇટ કાપી નાખી. 1 કલાક સુધી મોડા 3 વાગ્યાથી રાહ જોઈને બેઠો રહ્યો. બક્ષીપંચનો દાખલો એનો કોઈ અધિકારી લેતા, એમને ખબર 3 વાગ્યા પછી લો ફોર્મ રદ થઈ જાય. એ પ્રથમ વખત આઝાદી પછી ઠાકોર સમાજની દીકરીને કોંગ્રેસ પાર્ટીએ નગરપાલિકામાં ટિકિટ આપી. આ ગરીબ વંચિત ઠાકોર સમાજ ચૂંટણી ન લડી શકે, ઠાકોર સમાજની દીકરી ચૂંટણી ન લડી શકે. બદ ઇરાદા ઠાકોર સમાજનું અને સર્વ સમાજનું અપમાન કર્યું છે કે આ ગરીબ સમાજો જ્યારે ચૂંટણી લડવા આવે ત્યારે આ અધિકારીઓ ભાજપના ઈશારે ફોર્મો રદ કરે છે. આવતીકાલે પ્રચાર થવાનો છે, ત્યારબાદ ચૂંટણીનું પરિણામ, જે ચૂંટણી છે 26 તારીખે યોજાવાની, 26 તારીખ બાદ 28 તારીખે પરિણામ આવશે. એ પરિણામ કેવું આવવાનું છે? 28મી તારીખે ધરણીધર મંદિરમાં, સોમળા અને ઢેમણનાગના મંદિરમાં અબીલને ગુલાલ ઉડવાનો છે અને કોંગ્રેસના કાર્યકરો એ ગુલાલ ઉડાડશે. ધરણીધર સોમળાની સાક્ષીએ તમને કહું છું, મને ધરણીધરને કૃષ્ણને માનું છું. એ અબીલને ગુલાલ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સીટો જીતશે અને અબીલ ગુલાલ કોંગ્રેસનો ઉડશે. જસના ભાગીદાર વાવ થરાદ જિલ્લાના સર્વ સમાજ હશે. ઠાકરસિંહભાઈ,
રબારી છે એ દિલથી કોંગ્રેસ માટે મહેનત કરવાના છે? તમને લાગે છે કે નથી લાગતું એ પ્રજા નક્કી કરશે. ઠાકરસિંહ રબારી કાયમી કોંગ્રેસને મદદ કરવાના છે ગરીબો અને વંચિતો માટે. આજે તો અમે ચૂંટણી લડવાનું મેં કેમ રદ રાખ્યું? મને ઘણી વખત ગુલાબસિંહ યાનીને કીધું કે જિલ્લા પંચાયત લડવી પડશે. મેં એમને કીધું કે હું તમે 4-5 આગેવાનો લડતા હશો તો આપણે જ્યાં હું લડતો હશું તો મારે એ સીટનું ધ્યાન રાખવું. એટલે અમે કાર્યકરો માટે ભોગ બલિદાન આપી દીધું કે નહીં આપણે નથી લડવી, પરંતુ નાના નાના કાર્યકરોને તાલુકા જિલ્લા પંચાયત જીતાડવા માટે હું ચૂંટણી નથી લડ્યો. એટલે તન મન ધનથી બનાસકાંઠા અને વાવ થરાદમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અમારા સૌ યુવાનો લડી રહ્યા છે, વડીલો લડે, એમને જીતાડવા માટે હું ચૂંટણી પણ લડવાનું પસંદ નથી કર્યું કે એમને જીતાડવા છે. જ્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી હતી, આ યાદ કરવું પડે કે ત્યારે કોંગ્રેસ પક્ષે તમને ટિકિટ નથી આપી, તમે માંગણી પણ કરી. તો હવે જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તો તે લડવાની તૈયારીમાં છો? એ પક્ષનો વિષય છે. ક્યારેક અત્યારે જિલ્લા પંચાયત લડવાનું મેં મોડી વાળ્યું ને કે કાર્યકરો માટે, તો કોઈના માટે કદાચ લડવાનું નહીં થાય, ન લડવું પડે તો પણ પક્ષ માટે આખા વિસ્તારમાં ગુજરાતમાં ફરવાનું થતું હોય તો ઠાકરસિંહ રબારી ચૂંટણી લડવી મહત્વની નથી, જીતાડવી મહત્વની. કોકને જીતાડવા માટે ક્યાંક હું ન પણ લડું. તો આ હતા રબારી સમાજના આગેવાન અને કોંગ્રેસના પ્રખર નેતા ઠાકરસિંહભાઈ રબારી, જેમણે પણ કહ્યું છે કે ક્યાંક ને ક્યાંક જે ભોરોલ જિલ્લા પંચાયત ચર્ચામાં આવી હતી ત્યાં જોગાજી રાજપૂતને મેન્ડેટ આપવામાં આવ્યું હતું, પરંતુ જોગાજી રાજપૂતે જે પ્રકારે આ ગદ્દારી કરી છે તેને લઈને કોંગ્રેસમાં નહીં પણ મતદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. મિત દવે, યસ મીડિયા ગુજરાત, વાવ થરાદ.